नमो हरियन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रयाणं नमो लोये सव्वसाहणम् एषो पञ्च नमुक्कारो सव्वपावप्रणाशनो मङ्गलाणं च सव्वेसिं पद्मं वै मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमप्रभो मङ्गलं स्थूलिभद्राजा जैनधर्मोऽस्तु मङ्गलम् ओंकारबिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अज्ञानं तिमिरन्धानं ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। सर्वारिष्टप्रणाशाय सर्वाभीष्टार्थदायिने सर्वलब्धिनिधानाय श्रीगौतमस्वामिने नमः। દેવચંદ્રજી મહારાજાના સ્તવનોમાંથી પ્રભુને પામવાનો માર્ગ આપણે જાણી રહ્યા છીએ અને એ માર્ગ બતાવતા દેવચંદ્રજી મહારાજાએ કહ્યું પ્રભુ મળે કેવી રીતે, પ્રભુ સાથે પ્રીતડી બાંધવી પડે, પ્રભુ સાથેનું કનેક્શન, પ્રભુ સાથેનું પ્રેમ, પ્રભુ સાથેનું બોન્ડેજ એકદમ મજબૂત કરવું પડે. આપણે બહારથી કનેક્ટ થઈ ગયા, પ્રભુ સાથે બહારથી કનેક્ટ થઈ ગયા, પણ અંદરનું જે કનેક્શન પરમાત્મા સાથેનું છે એ કેવી રીતે થાય? તો કે એ જ મુખ્ય લોકોત્તર માર્ગ છે. અંદરથી પરમાત્મા સાથેની પ્રીતડી એ જ લોકોત્તર માર્ગ છે. કારણ કે રાગીની સાથે રાગ કરવું, રાગીની સાથે પ્રેમ કરવું, જે સામે રિટર્નમાં પ્રેમ આપે એવાની સાથે પ્રેમ કરવું, એ તો લૌકિક માર્ગ છે, એ તો ભૌતિક માર્ગ છે, સાંસારિક માર્ગ છે. પણ જે વિતરાગી છે, જેની અંદર રાગનો અંશ માત્ર પણ નથી, જે રિટર્નમાં તમને રાગ પ્રેમ આપવાનો નથી, એની સાથે પ્રેમ, અને એ પણ કેવો પ્રેમ? અનહદ પ્રેમ. જે પ્રેમની અંદર તમે એમની સાથે ભળી જાઓ, એમનામાં ભળી જઈએ, આ જે માર્ગ છે એ લોકોત્તર માર્ગ છે. અને આ માર્ગ અત્યંત કઠિનમાં કઠિન માર્ગ છે. એટલે પરમાત્મા સાથેની પ્રીતડી બતાવવા દ્વારા દેવચંદ્રજી મહારાજા કહે છે કે આ પરમાત્માનું જે સ્વરૂપ તમારી અંદર રહેલું છે, તમારી અંદર રહેલું સ્વરૂપ, અને એ સ્વરૂપને તમે કનેક્ટ થાઓ છો. પરમાત્મા સાથેનું કનેક્શન એટલે આપણા પોતાના સ્વરૂપ સાથેનું કનેક્શન, આપણા પોતાના સ્વરૂપ સાથેનું અનુસંધાન. અને એ અનુસંધાન અહીંયા કરવા માટે ઋષભજી નંદ શું પ્રીતડી, ઋષભદેવ પરમાત્માનું આલંબન લઈ અને આપણને પ્રેમ કેવી રીતે કરવું એ હવે અહીંયા શીખવાડી રહ્યા છે. પ્રીતિ અનાદિની વિષભરી તેરી તે હો કરવા મુજ ભાવતી કરવી નિર્વિષ પ્રીતડી કિણ ભાતે હો બને બનાવ કે ઋષભજી નંદ સુપ્રીત. પ્રીતિ અનાદિની વિષભરી, અનાદિ કાળથી જે પ્રેમની આપણી સિસ્ટમ છે, જે આપણે પ્રેમ કરીએ છીએ બધાની ઉપર, ઇવન સગાવાલાની ઉપર, માતા પિતાની ઉપર, પોતાના પુત્ર પૌત્રાદિકાદીની ઉપર, પત્ની વગેરેની ઉપર, કે સાંસારિક રીતે કોઈ પણ વ્યક્તિ કે વસ્તુ ઉપર જે પ્રેમ કરીએ છીએ એ કેવું છે? તો કે છે કે વિષભરી. પ્રીતિ અનાદિની વિષભરી, અનાદિકાળથી ચાલી આવતી આ પ્રીતિ વિષ ભરેલી છે, ઝેરથી મિશ્રિત આ પ્રીતડી છે. કયો ઝેર છે અંદર? તો કે છે કે સ્વાર્થનો ઝેર છે. સ્વાર્થનો ઝેર છે. આ પ્રેમ કરીએ છીએ બરાબર છે, પણ એની પાછળ અંદર
સ્વાર્થ રહેલું છે. નિસ્વાર્થ પ્રેમ હજી સુધીમાં આપણે કર્યું નથી. સ્વાર્થમય જો પ્રીતડી હોય ને તો સમથિંગ ઇન રિટર્ન, એટલે પ્રેમના બદલામાં કંઈક રિટર્નમાં જોઈએ. પ્રેમના બદલામાં પ્રેમ તો જોઈએ પણ કંઈક રિટર્નમાં જોઈએ. આ બધું સાંસારિક સ્વાર્થ, એ સ્વાર્થ રૂપી વિષથી ભરેલી આ પ્રીતડી અનાદિકાળથી આપણે દરેક ભવોની અંદર કરતા આવ્યા. અને એ સ્વાર્થ જ્યાં પૂરો થાય ત્યાં પ્રેમનો સંબંધ તૂટી જાય. અથવા આ સ્વાર્થ જ્યાં પોષાય નહીં ત્યાં પાછો પ્રેમની અંદર ઓટ આવી જાય. ભક્તિ ના આવે પણ ઓટ આવી જાય. તો આ વિષથી ભરેલી જે પ્રીતડી છે, વિષથી ભરેલું પ્રેમ છે, એ કરવાની આપણને અનાદિકાળથી આદત થઈ ગઈ છે. અને આપણે પરમાત્માની સાથે પણ એ જ પ્રકારનું પ્રેમ કરવાની ઈચ્છા ધરાવીએ છીએ. પરમાત્માની સાથે પણ આવો જ પ્રેમ આપણને જોઈએ છે. એટલે શું કહે છે? તે રીતે હો કરવા મુજ ભાવ. તે જ રીતે, જેવી રીતે સંસારમાં હું પ્રેમની સિસ્ટમ ફોલો કરું છું એવી જ રીતે તમારી સાથે પણ પ્રેમ કરવાની મારી ભાવના છે, મારી ઈચ્છા છે. કારણ કે અનાદિકાળથી આ જ અભ્યાસ ચાલતો આવે છે. એટલે એને જ આપણે પ્રેમ સમજ્યા છીએ અને એ જ પ્રેમ પરમાત્મા પ્રત્યે પણ આપણને કરવાની ઈચ્છા છે. પણ સંસારમાં તો પ્રેમના બદલામાં પ્રેમ મળવાનો છે, રાગ મળવાનો છે. પરમાત્મા પાસે રાગ મળવાનો નથી. સંસારમાં પ્રેમ, વાલ, રાગ વગેરે તમે આપશો તો આર્થિક રીતે, ભૌતિક રીતે કંઈક ને કંઈક સમથિંગ ઇન રિટર્ન તમને મળવાનું છે. કે પુત્રને પ્રેમ કરો તો પુત્ર તમને વાલ આપે, પુત્ર તમને વાલો લાગે તો તમે એને આર્થિક રીતે કંઈ પણ આપણે શું કહીએ કે મોટો થાય ત્યારે એના માટેની સંપત્તિ ભેગી કરીને રાખીએ, કે નાનો હોય ત્યારે એને બધી વસ્તુઓ લઈને આપીએ. તો એ બધું શું છે? આ બધું એક સ્વાર્થ મિશ્રિત બધા આ સંબંધો છે. તો પરમાત્મા સાથેના પ્રેમની અંદર નથિંગ ઇન રિટર્ન, પરમાત્મા રિટર્નમાં કંઈ જ આપવાના નથી. પણ આપણી આદત જે અનાદિકાળથી સ્વાર્થ મિશ્રિત પ્રેમ કરવાની છે, એટલે પરમાત્મા પાસે પણ આવી અને આપણે શું કરીએ છીએ? ભાઈ પરમાત્મા અમને આ આપો, અમને સુખ આપો, અમારા સંકટો દૂર કરો, અમારા ઉપસર્ગો દૂર કરો. એટલે એક સ્વાર્થના સંબંધોની જે પ્રેક્ટિસ બહારમાં છે, સંસારમાં છે, અનાદિકાળમાં છે, અને એ જ પ્રેક્ટિસ આપણે દેરાસરની અંદર પણ આવી, પરમાત્મા પાસે પણ આવી અને એ જ પ્રેક્ટિસને ફોલો કરીએ છીએ. પરમાત્માની પૂજા કરીએ, દર્શન કરીએ અને ભાવના ભાવીએ કે પરમાત્મા અમારા દુઃખો મટાવી દેશે, પરમાત્મા અમારા સંકટો અને કષ્ટો મિટાવી દેશે, કે પરમાત્મા અમને સુખ આપશે, પરમાત્મા આ કરશે, તે કરશે. લોકો છે ને બધા, જો હવે તો એવી સિસ્ટમ થઈ ગઈ છે કે પરમાત્મા કેવા છે? વિતરાગી છે. તો પરમાત્મા કઈ આપતા નથી. તો હવે પરમાત્મા પાસે ઓછો ઉભો રહેવાનું અને જે રાગ વાળા દેવી દેવતા હોય ને એમની પાસે વધારે જવાનું. હવે કેવી સિસ્ટમ થઈ છે કે ભાઈ પરમાત્મા જે વિતરાગ છે એમની પાસે 2-5 મિનિટ ઉભા રહેશે અને પછી જે રાગી એવા દેવી દેવતા છે એમની પાસે જઈને કલાકો ઉભા રહેશે કે ભાઈ આ રાગ વાળા છે એ કાંઈક મારા ઉપર સંતુષ્ટ થશે, મારા ઉપર તુષ્ટ થશે તો મને એવો વરદાન આપશે, મને સુખ આપશે, મારા કષ્ટો દૂર કરશે. એટલે પરમાત્માની પૂજાઓ જેટલી ચાલે છે, પરમાત્માના જેટલા અનુષ્ઠાનો, પૂજનો વગેરે થાય છે એના કરતા કઈ કેટલા વધારે આ દેવી દેવતાઓના પૂજનો, હવનો, આ તે બધું કેટલું વધી ગયું. કારણ કે એક સ્વાર્થ આપણને પોષવું છે, આપણને સમથિંગ ઇન રિટર્ન જોઈએ છે, કંઈક ને કંઈક રિટર્ન બદલામાં જોઈએ છે. તે રીતે હો કરવા મુજ ભાવ. પરમાત્માની પૂજા કરીએ, પરમાત્માના દર્શન વંદનાદિ કરીએ, પરમાત્માની યાત્રા કરીએ, એની પાછળ ક્યાંક ને ક્યાંક ભૌતિક વિષયાભિલાષા છે, વિષયોનું પોષણ કરવાની અભિલાષા પરમાત્માના દર્શનની પાછળ પણ રહેલી છે. ઘણી વાર આ ટોપિક એક આવતું હતું કે
પૂનમના દિવસે ક્યાં જાય લોકો? શંખેશ્વર જાય. પૂનમના દિવસે દર પૂનમ શંખેશ્વરમાં જાય અને પરમાત્માના દર્શન કરવા, શંખેશ્વર પાસના પરમાત્માના દર્શન કરવા માટે પૂનમના આટલી બધી પડાપડી કરે. તો એ કયા ઉદ્દેશ સાથે હોય? ઉદ્દેશ શું? એની પાછળનો ઉદ્દેશ શું? તો કે પૂનમના દિવસે શંખેશ્વર પાસના પરમાત્મા વિતરાગ છે અને વિતરાગતા આપવાના છે, અને એકમના દિવસે વિતરાગતા નહીં આપી શકે એવું તો છે નહીં. પૂનમના જ દિવસે પરમાત્મા આપણને મોક્ષ સુધી પહોંચાડવાનું કાર્ય કરી શકશે અને એકમના દિવસે નહીં કરી શકે એવું તો છે નહીં. પણ પૂનમના દર્શન કરવા પાછળ કંઈક ને કંઈક આપણી વિષયોની અભિલાષાની પૂર્તિની જ આકાંક્ષાઓ, અપેક્ષાઓ, ઈચ્છાઓ રહેલી છે. આપણા મનગમતા વિષયો, આપણા ઈષ્ટ વિષયો, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ વગેરે પાંચે ઇન્દ્રિયો, એના વિષયો, મનગમતા વિષયો, એની પૂર્તિની કંઈક ને કંઈક અને ક્યાંક ને ક્યાંક અભિલાષાઓ રહેલી છે. અને ઈચ્છાઓની તો કોઈ સીમા નથી. નાનકડા રૂમની અંદર રહેતો હોય એને મોટો રૂમ જોઈએ, મોટા રૂમ વાળાને આગળ બંગલો જોઈએ, ઓછું ધન કમાવા વાળાને વધારે જોઈએ, વધારે વાળાને હજી વધારે, હજી વધારે, હજી વધારે, એનું કોઈ અંત જ નથી. અને પરમાત્માની પાસે પણ આવી અપેક્ષાઓ લઈને જવાય છે. અત્યારે શું થાય છે? ભાઈ અનાદિકાળથી આ વિષયોની અભિલાષાઓ છે ને, આ વિષયોની અભિલાષાઓ પરમાત્માની સામે પણ જતી નથી. ખબર છે પરમાત્માનું સ્વરૂપ કેવું છે? તો કે વિતરાગી છે. પરમાત્માને કોઈના પ્રત્યે રાગ નથી. હવે પરમાત્માની પાસે કોઈને આપવા માટે કાંઈ જ નથી. તો પછી પરમાત્માની પાસે આવીને માગવાનું શું? કહેવાય છે કે મોક્ષની ઈચ્છા પણ પરમાત્માની સામે માગવાની. વ્યવહારિક દ્રષ્ટિએ ભલે પરમાત્માને આપણે કહીએ, આપો ને મહારાજ અમને શિવ સુખ આપો, પરમાત્મા મને મોક્ષ આપો, વ્યવહાર દ્રષ્ટિએ કહીએ, પણ નિશ્ચય દ્રષ્ટિએ પરમાત્મા મોક્ષ પણ આપી શકવાના. પરમાત્મા માત્ર આપણને આપણું સ્વરૂપ યાદ કરાવી શકે છે. પરમાત્માનું દર્શન એ આપણા સ્વરૂપનું દર્શન કરવું, એ જ પરમાત્માનું સાચું દર્શન છે. પરમાત્માનું દર્શન, જાણે પરમાત્મા આરીશો છે ને, એમ પરમાત્માનું દર્શન કરતા કરતા અરીસાની અંદર આપણું પોતાનું સ્વરૂપ દેખાય, એ જ પરમાત્માના દર્શન, વંદન, પૂજન વગેરેનું તાત્વિક ફળ છે. તો પરમાત્મા પાસે જઈ અને આ વિષય પોષક પાંચ ઇન્દ્રિયોના મનગમતા વિષયોને પોષનારી વસ્તુઓ માગવી, એ સંપૂર્ણ રીતે અયોગ્ય છે. વાસ્તવમાં માગવું હોય, આમ તો માગવાનું કાંઈ જ નથી. પરમાત્મા પોતાની મેળે આપનારા છે. સ્વરૂપનું ભાન કરાવશે એટલે સ્વરૂપનું ભાન થતાની સાથે જ બધું ઓટોમેટિકલી પ્રાપ્ત થઈ જ જાય છે. પણ જ્યારે વ્યવહારિક રીતે પરમાત્માની પાસેથી કંઈક માંગવું હોય તો આત્મિક ગુણ સંપત્તિનો વિકાસ આપણને માંગે છે. પરમાત્માએ પોતાના ગુણોનો જે વિકાસ કર્યો છે, અનંત ગુણો જે પરમાત્માની અંદર છે, એ ગુણોનો અંશ આપણને માંગવાનો છે. તો અહીંયા કે છે કે વિષ ભરેલી જે પ્રીતડી કરવાનું સંસારની અંદર આ સિસ્ટમ ચાલતી આવે છે અનાદિકાળથી, એ જ રીતે પ્રેમ કરવાનો મારે તમારી સાથે ભાવ છે. તે રીતે હો કરવા મુજ ભાવ. પણ એ ખબર હોવી જોઈએ કે સંસાર સાથેનો પ્રેમ, જે રીતે સંસારના પ્રેમની સિસ્ટમ ચાલે છે, એ સંસાર વર્ધક છે. એ પ્રેમ રાગવર્ધક છે. રાગવર્ધક હોવાના કારણે સંસાર વર્ધક છે. અને પરમાત્મા સાથેનો પ્રેમ સંસાર વર્ધક આપણને બનાવવું નથી, રાગવર્ધક બનાવવું નથી. આપણને પરમાત્મા પ્રત્યેનો પ્રેમ એ મોક્ષલક્ષી કેવી રીતે થાય, એ પ્રમાણેનો પ્રેમ આપણને પરમાત્મા સાથે કરવું છે. તો પરમાત્મા સાથેનો પ્રેમ એ આપણા શુદ્ધ આત્મા સાથેનું પ્રેમ થાય
તો જ એ પરમાત્માનું સાચું પ્રેમ થાય. નહીં તો પરમાત્માની પ્રતિમા, પરમાત્માના જિનાલય વગેરે ઉપર પ્રેમ ભક્તિ વગેરે કરી અને શું કરીએ, જિનાલયને ઠાટમાટથી સજાવીએ, અંગરચનાઓ રચીએ, ભવ્ય ભાવ પૂજા મહાપૂજાઓ કરીએ અને આટલા ઠાટમાટ પૂર્વક પરમાત્માને બિરાજમાન કરીએ, પરમાત્માની પ્રતિમા નું શણગાર, પરમાત્માના જિનાલયની અંદર શણગાર, આ બધું વ્યવહાર છે, બરાબર છે, પણ એની પાછળનું હેતુ શું, એની પાછળનું લક્ષ્ય શું? લક્ષ્ય જ ક્લિયર નથી. લક્ષ્ય ક્લિયર નથી. આ મહાપૂજા વગેરે કરીએ છીએ, એની પાછળનું એક નામ આપી દેવાય, એ શાસન પ્રભાવના માટે કરીએ. શાસનની શું પ્રભાવ? શાસન એટલે આત્મા, શાસન એટલે આતમ. આતમની પ્રભાવના ક્યારે થાય? પરમાત્માનું વિતરાગ સ્વરૂપ જોવા માત્રથી, પરમાત્માના અનંત ગુણો જોવા માત્રથી એ પ્રાપ્ત કરવાનું મન થાય, એ શાસન પ્રભાવના છે. એટલે શું કે છે કે આ ઊંધી રીતની પ્રીતડી જે સંસારની અંદર ચાલે છે, એ પ્રમાણેની પ્રીતડી કરવાનો મારો ભાવ છે. કરવી નિર્વિષ પ્રીતડી, કીણ ભાતે હો કહો બને બના. આપણને મહાપુરુષોએ સમજાવ્યું કે આ તો પ્રીતડી વિષ ભરેલી છે, સ્વાર્થ ભરેલી છે, તો આવી પ્રીતડી કરાય નહીં. પરમાત્મા પ્રત્યે આવી પ્રીતડી, આવો પ્રેમ કરાય નહીં. વિષ ભરેલું પ્રેમ કરાય નહીં. પરમાત્માની સાથે પ્રેમ કરવું હોય તો નિર્વિષ પ્રેમ, નિસ્વાર્થ પ્રેમ. પરમાત્મા પ્રત્યે જે લાગણી છે, જે પ્રેમ છે, એ ઓનલી તમારા સાઈડથી વહેતી હોય. પરમાત્માની સામે પક્ષેથી કાંઈ જ મળવાનું નથી, કાંઈ જ રિટર્નમાં આવવાનું નથી. તે છતાં પણ તમારું પ્રેમ અકબંધ રહે, તમારું પ્રેમ કન્ટિન્યુઅસ રહે અને તમારું પ્રેમ વધતું જાય, એ પ્રકારનું પ્રેમ તમારે પરમાત્માની સાથે કરવાનું છે. તો મહાપુરુષોના સમજણ દ્વારા આ વાત જ્યારે સ્પષ્ટ થાય ત્યારે પ્રશ્ન થાય. તો આ પ્રશ્ન અહીંયા દેવચંદ્રજી મહારાજાએ કરેલું છે. કરવી નિર્વિષ પ્રીતડી, કીણ ભાતે હો કહો બને બના. નિર્વિષ પ્રીતડી, અત્યાર સુધીની મારી પ્રેક્ટિસ વિષ ભરેલી પ્રીતડી, સ્વાર્થ ભરેલી પ્રીતડી કરવાની છે અને એ કરવાનું મને ફાવી ગયું છે. અનંતા ભવોની અંદર અનાદિ કાળથી મેં આ કાર્ય કર્યું છે અને એ મને ફાવી ગયું છે, મને આવડી ગયું છે. એટલે એના માટે મારે કોઈ પ્રેક્ટિસ કરવાની કે સમજવાની જરૂર નથી. પણ આ વન સાઇડેડ પ્રેમ, નિર્વિષ પ્રેમ, સ્વાર્થ વિનાનો પ્રેમ કેવી રીતે કરવું, કેવી રીતે કરવું, એ તમે મને સમજાવો. કીણ ભાતે હો કહો બને બના. આ પ્રેમ કેવી રીતે થાય એ તમે મને સમજાવો. આજ સુધીમાં જે પ્રેમ કર્યું એ કર્મ બંધ કરાવનારું હતું, સંસાર હેતુ હતું. કારણ કે પૂતગલની અશુદ્ધતા ઉપર જે ઇષ્ટતા થઈ, પૂતગલની અશુદ્ધતા ઉપર જે ઇષ્ટતા આવી, જે રાગ આવ્યું, એ રાગ વિષમય છે. બધા જ વ્યક્તિઓ અને વસ્તુઓ બધાની ઉપર જે અશુદ્ધિ ઉપર, અશુદ્ધતા ઉપર રાગ આવ્યું, અશુદ્ધતા ગમી, વસ્તુ કે વસ્તુના વર્ણ ગંધ રસ સ્પર્શ વગેરે ગમ્યા, વ્યક્તિના દેહની લઈ અને દેહ પ્રત્યેના આકર્ષણ દ્વારા પ્રેમ સંબંધો બાંધ્યા. તો આ બધું પૂતગલ પરની ઇષ્ટતા, પૂતગલની અશુદ્ધતા પરની જે ઇષ્ટતા છે એ રાગ પોષક છે અને એ રાગ સંસારને વધારે છે. વસ્તુ ક્યારે ગમે? જ્યારે આકર્ષક હોય ત્યારે ગમે. નવી વસ્તુ આકર્ષક હોય, ગમે. વિષયોને, ઇન્દ્રિયોના વિષયોને પોષનારી આ વસ્તુ છે, માટે એ ગમે છે. રાગને વધારે છે, રાગ વર્ધક, અને એ રાગ વર્ધક હોવાના કારણે સંસાર વર્ધક છે. પણ પરમાત્મા સાથેનું પ્રેમ કેવું છે? પરમાત્મા સાથેનું પ્રેમ કેવું?
તો અત્યાર સુધી પરમાત્મા સાથેનું પ્રેમ પણ આવું જ રાગવર્ધક રાખી, પરમાત્માની પ્રતિમા ઉપર, પરમાત્માના બાહ્ય ઐશ્વર્યાદિ ઉપર, જો સાક્ષાત પરમાત્માને પણ આપણે મળી આવ્યા, સાક્ષાત પરમાત્માને અનંત કેટલીય વાર આપણે અનંત ભૂતકાળની અંદર સાક્ષાત પરમાત્માના સમોસરણની અંદર જઈ આવ્યા હશું, પણ આ સમોસરણનું બાહ્ય ઐશ્વર્ય, બાહ્ય રીતિ સિદ્ધિ અને પરમાત્માના આ પ્રાતિહાર્યો, ઐશ્વર્યો, 34 અતિશયો, આ બધું જોઈને આકર્ષિત થયા. પણ પરમાત્માનું જે આંતર ઐશ્વર્ય છે, પરમાત્માના જે અનંત ગુણો છે, પરમાત્માનું જે શુદ્ધ સ્વરૂપ છે, એ સ્વરૂપનું આકર્ષણ આપણને થયું નથી. એટલે ત્યાં પણ આકર્ષણ શેનું રહ્યું? તો કે પૂગલનું જ રહ્યું. અત્યારે પણ મેં તમને પહેલા પણ કહ્યું છે કે આપણે તીર્થયાત્રા આદિ વગેરે માટે જઈએ તો તીર્થોની અંદર આપણને શું ગમે? ભાઈ, તીર્થોમાં શું ગમે? તીર્થ સારું, એ વ્યાખ્યા શું? તીર્થ સારું હોવાની આપણા મનની અંદર વ્યાખ્યા શું? તો પહેલી વ્યાખ્યા તો તીર્થની અંદર ભોજનશાળા અને ધર્મશાળા સારામાં સારી હોય, લેટેસ્ટ ફેસિલિટી વાળી હોય. ભોજનશાળાની અંદર બહુ વ્યવસ્થિત સિસ્ટમ અને મનગમતી વાનગીઓ પીરસાતી હોય, અને ધર્મશાળાની અંદર આપણા ઘર જેવી બધી સુવિધાઓ હોય, તો એ તીર્થ સારું, એવી આપણી વ્યાખ્યા. એનાથી આગળ વધીએ તો તીર્થનું પરિસર, તીર્થનું કમ્પાઉન્ડ, આ આખા પરિસરની અંદર આટલો મોટો વિશાળ પરિસર છે, ચારે બાજુ ગ્રીનરી હોય અને ગાર્ડન સાથે બધું બનાવેલું હોય, અને એની વચ્ચે દેરાસર બનાવેલું હોય, તો મજા આવી જાય. 2-4 દિવસ એ તીર્થમાં રહેવાની મજા આવી જાય. તો એ શેના પ્રત્યેનું આકર્ષણ? તો ઇન્દ્રિયોના વિષયોની પૂર્તિ માટેનું આકર્ષણ, પૂગલ પ્રત્યેનું આકર્ષણ, પૂગલની અશુદ્ધતા પ્રત્યેનું આકર્ષણ. એનાથી આગળ વધીએ તો દેરાસર ભવ્ય હોય, મોટું હોય, અને એની અંદર કોતરણી આ તે બધું સારામાં સારું કરેલું હોય, માર્બલ ઊંચામાં ઊંચું વાપરેલું હોય, તો એ બધું આપણને આકર્ષે છે. પરમાત્માની પ્રતિમા સારામાં સારા માર્બલમાંથી બનેલી હોય, એકદમ લીસામાં લીસો માર્બલ હોય, અને એ કારીગરે પ્રતિમા કોતરવાની અંદર એકદમ પોતાના પ્રાણ રેડીને એવી ભવ્ય પ્રતિમા સરસમાં સરસ બનાવી હોય કે પરમાત્માની મુખાકૃતિ એકદમ જાણે કે હસી રહી છે, એ પ્રમાણેની મુખાકૃતિ એ જોઈને આપણે આકર્ષિત થયા. રોજ પરમાત્માની પૂજા થયા પછી પરમાત્માની અંગરચના થાય, એ અંગરચના આંગી જોઈ અને એ આંગી આકર્ષક લાગે એટલે આપણે એમાં અટવાઈ ગયા, આપણે એમાં જ સંતુષ્ટિ પામ્યા કે આ તીર્થ સારું, આ તીર્થ મજાનું. બીજા ઘણા કેટલા એવા તીર્થો છે જ્યાં કોઈ આવતું નથી, પ્રાચીન તીર્થો છે જ્યાં કોઈ જતું નથી. રાજસ્થાનની અંદર એવા કેટલાય તીર્થો છે કે જ્યાં માણસો આવતા નથી. એના નજીકના 2-5 કિલોમીટરમાં નવું અદ્યતન એકદમ તીર્થ થયેલું હોય, ત્યાં લોકોના ટોળે ટોળા વડે પણ એવા વનવગડાની અંદર, જંગલોની વચ્ચે પ્રાચીનમાં પ્રાચીન તીર્થ, અને એકદમ સાયલેન્સ, કે જ્યાં પોતાના સ્વરૂપનું અનુસંધાન કરવા માટે બધી જ અનુકૂળતા મળી શકે એવા તીર્થોની અંદર તો કોઈ જતું નથી. એવા તીર્થો આપણને આકર્ષણ આપતા નથી. એટલે તીર્થ પણ આપણને આકર્ષણ કયા આપે? કે આપણા ઇન્દ્રિયોના 5 ઇન્દ્રિયોના મનગમતા વિષયોને પોષનારા જે તીર્થો છે એ આપણને આકર્ષણ. એટલે છે અત્યારે મણિલક્ષ્મી તીર્થ બહુ વધારે ફેમસ થયું. કેમ? રોજ સાંજના લાઇટિંગ થાય છે, ફુવારા ચાલે છે, અને બહુ વિશાળ પરિસર છે, ભોજનશાળા ધર્મશાળાની વ્યવસ્થાઓ પણ બહુ સારી છે. એટલે મણિલક્ષ્મી તીર્થ બહુ સારી છે.
તો અનાદિકાળથી પરમાત્મા પ્રત્યેનો જે સંસાર પ્રત્યેનો રાગ કરવાની રીત છે, એ જ રીતને આપણે અહીંયા ધર્મમાં પણ લગાડી અને પરમાત્મા સાથે પણ પ્રેમ આવી રીતે જ કરવાનો. પરમાત્માના જિનાલય આદિ પ્રત્યેનો પ્રેમ આવી રીતે જ રાગ સહિત કરવાનું આપણે કન્ટિન્યુ રાખીએ. પણ પરમાત્મા પ્રત્યેનો જે રાગ છે ને, એ સ્વાર્થ મિશ્રિત રાગ રાખવાનો નથી, પ્રશસ્ત રાગ એને બનાવવાનો છે. પરમાત્માના પ્રત્યેનો રાગ એ રાગ તોડવાનું કારણ બનાવવાનું છે. જો અપ્રશસ્ત રાગ માંથી પ્રશસ્ત રાગમાં આવી અને વિતરાગ અવસ્થા સુધી પહોંચવાનો આ માર્ગ છે. પરમાત્મા સાથેનો પ્રેમ અપ્રશસ્ત રાગથી વિતરાગ અવસ્થાની જર્ની કરાવવા માટેનું મીડિયમ છે, માધ્યમ છે. ડાયરેક્ટલી અપ્રશસ્ત રાગથી આપણે વિતરાગ નથી બની શકતા, એટલે અપ્રશસ્ત રાગથી પ્રશસ્ત રાગનું માધ્યમ લઈ અને પ્રશસ્ત રાગથી વિતરાગ અવસ્થા સુધી પહોંચવાનો આ રાજમાર્ગ છે, મંજિલ છે. કેવી રીતે પરમાત્મા પ્રત્યે પ્રેમ કરવો? કિણ ભાતે હો કહો બને બના. અનાદિકાળથી ઓલો પ્રેમ કરવાની આદત પડી ગઈ છે. પરમાત્મા સાથેનો પ્રેમ કેવી રીતે કરવું એ સમજાતું નથી. આપણા શુદ્ધ આત્મ તત્વ સાથેનું પ્રેમ કેવી રીતે કરવું એ સમજાતું નથી, કારણ કે અંદરમાં ઉતરવાનું થતું જ નથી. બહારનું પ્રેમ આપણે કરીએ છીએ, વ્યક્તિઓ અને વસ્તુઓ પ્રત્યેનો પ્રેમ આપણો કન્ટિન્યુઅસ ચાલુ છે. વ્યક્તિઓ અને વસ્તુઓ પ્રત્યેનો રાગ સતત રહેલો છે, એટલે અંદર ઉતરવાનું કામ ક્યારે પણ થતું જ નથી. અંદર રહેલું શુદ્ધ આત્મ દ્રવ્ય, જે પરમાત્માનું સ્વરૂપ અંદર રહેલું છે, એની સાથે નાતો કેવી રીતે બાંધવો, એની સાથે કનેક્શન કેવી રીતે કરવું, એની સાથે રાગ કેવી રીતે કરવું, એની સાથેનું જોડાણ કેવી રીતે કરવું, એ આપણા મગજમાં હજી સુધી બેઠું નથી. કારણ કે અંતર્મુખ આપણે બન્યા નથી. અનાદિકાળમાં અંતર્મુખ બન્યા નથી, અંદર ઉતરવાનું કામ કર્યું નથી. એ કેવી રીતે કરવું, તો હવે આગળની ગાથાની અંદર આપણને સમજાવે છે. પ્રીતિ અનંતી પરથકી જે તોડે હો તે જોડે હકે. પરમ પુરુષ શું રાગ એકત્વતા હો દાખી ગુણ ગેહ કે. ઋષભ જીણંદ સુપ્રીત. અહીંયા માર્ગ આખું બતાવ્યો છે, કેવી રીતે પરમાત્મા સાથેનું પ્રેમ કરાય, એનો આખો માર્ગ આ કડીની અંદર બતાવ્યો. સૌથી ઇમ્પોર્ટન્ટ આ કડી છે. પ્રીતિ અનંતી પરતણી જે તોડે ઓ તે જોડે એ. પરમાત્મા સાથેનું પ્રેમ જોડવા માટે શું કરવું પડશે? તો આમાં કહ્યું, પ્રીતિ અનંતી, અનંત કાળની જે પરની પ્રીતિ છે. પ્રીતિ અનંતી પરથકી, પરની સાથેની જે પ્રીતિ છે, પરની સાથેનું જે પ્રેમ છે, પરની સાથેનું જે કનેક્શન છે, એ જે તોડે છે, એ અહીંયા સ્વ સાથેનું કનેક્શન જોડે છે. પર સાથેનું કનેક્શન જે તોડે છે, એ પરમાત્મા સાથેનું કનેક્શન જોડી શકે છે. પર સાથેનું કનેક્શન ક્યાં રહેલું છે? પર વ્યક્તિ સાથેનું કનેક્શન, પર વસ્તુ, પર પદાર્થ સાથેનું કનેક્શન, પર ભાવ સાથેનું કનેક્શન. અનાદિકાળથી આ પર સાથેના કનેક્શનોની અંદર આપણે અટવાયેલા છીએ. પરમાં મજા આવે, પરમાં આનંદ આવે, પરમાં રાગ બુદ્ધિ થાય,
પર વ્યક્તિ જ્યાં સ્વાર્થ પોષાતો હોય ત્યાં એની સાથે રાગનો ભાવ આવે, એની સાથે પ્રેમ આવે. પર પદાર્થો જે આકર્ષક હોય, જે મનગમતા હોય, એ આપણને ગમવા લાગે છે. એ પર સાથેનું કનેક્શન જ્યારે તોડવામાં આવશે તો જ પરમાત્મા સાથેનું કનેક્શન થશે. અને પરમાત્મા એટલે આપણું શુદ્ધ આત્મા. જો આ અર્થઘટન કરીએ તો પર સાથેનું કનેક્શન તોડતાની સાથે સ્વની સાથેનું કનેક્શન થશે. સ્વની સાથેનું કનેક્શન કરવા માટે અંતર્મુખ થવું પડશે. આ અંતર્મુખતા ક્યારે આવશે? જ્યારે બહિર્મુખતાનો નાશ થશે, બહારનું કનેક્શન તૂટશે, એટલે અંદરનું કનેક્શન ઓટોમેટિકલી જોડાશે. અનંત કાળથી, અનંત ભવોથી પર સાથેનું કનેક્શન ચાલુ છે. આ પર સાથેનું કનેક્શન તોડવું એટલું સહેલું નથી. પર વ્યક્તિઓ સાથેનું કનેક્શન તો છે સંબંધોના કારણે. સંબંધો, સ્વજનાદિ, મિત્રાદિ સંબંધો થાય, અને એ સંબંધોના કારણે પર વ્યક્તિઓ, અન્યો સાથે કનેક્શન આપણું જોડાય. પર વસ્તુઓ, પર પદાર્થો આપણી પાંચ ઇન્દ્રિયોના વિષયોને પોષનારી બને, અને એ પદાર્થ પ્રત્યેનું આકર્ષણ, એનું કનેક્શન આપણું અંદરથી જોડાયેલું. જો આ પર સાથેનું જ્યાં સુધી કનેક્શન છે ત્યાં સુધી સ્વનું દર્શન સુદ્ધા નહીં થાય, સ્વનું ભાન સુદ્ધા નહીં થાય. અને સ્વનું જો દર્શન થશે એકવાર, તો પોતાની અંદર જે અનંત ગુણોરૂપી જે સંપત્તિ છે, અનંત ગુણો છે, અપાર શક્તિ છે, અપાર સુખ અંદરમાં રહેલું છે, એનું જો ખ્યાલ આવશે, એનું જો તાત્વિક દર્શન થશે, તો એક વાત સ્પષ્ટ થઈ જશે કે બહારમાં સુખ છે જ નહીં. અનાદિકાળથી જે પર વસ્તુઓ, પર ભાવો, પર વ્યક્તિઓ વગેરેની અંદર આપણે સુખ બુદ્ધિ માણી રહ્યા છીએ, એના કરતા કઈ ગણું વધારે, અનંત ગણું વધારે સુખ અંદર આત્મ તત્વની અંદર રહેલું છે. એનું જો દર્શન થાય, એનું જો સ્મરણ થાય, તો સંસારનું સુખ ભૂલાશે. સંસારનું સુખ આપણને આકર્ષિત કરી શકશે નહીં. અંદરમાં એના કરતા વધારે સુખ છે, એ વાતનું ભાન થવું પહેલા અત્યંત જરૂરી છે. અંદરમાં સુખ રહેલું છે એ વાતની જ સ્પષ્ટતા નથી, ખ્યાલ જ નથી કે ભાઈ અંદરમાં સુખ રહેલું છે. સુખ તો બહાર શોધીએ છીએ, અને સુખ તો પદાર્થોની અંદર શોધીએ છીએ. પદાર્થ મળે એટલે આપણે સુખી, પદાર્થ ગયો એટલે આપણે દુઃખી. પદાર્થ મળે એટલે આપણે સુખી, પણ એ પદાર્થો જેમ જેમ વધતા જાય, જેમ જેમ લેટેસ્ટ એડિશનના આવતા જાય, તેમ તેમ જૂના જૂના પદાર્થો પ્રત્યેનો પ્રેમ આપણો ઓછો થઈ જાય. મોબાઈલની અંદર જેમ જેમ લેટેસ્ટ ટેકનોલોજી આવતી જાય, લેટેસ્ટ વર્ઝન્સ આવતા જાય, તેમ તેમ જૂનો વર્ઝન આપણને આકર્ષિત કરતો નથી. હવે તમને કોઈ કહે કે આઈફોન 5 વાપરો, કોઈ પણ નહીં વાપરે, કેમ કે એના કરતા વધારે ફીચર્સ આવે છે. એ ફીચર્સ આકર્ષિત કરે છે, લેટેસ્ટ બધું ગમે છે. એવી જ રીતે વસ્ત્રોની અંદર વેરાયટી, ફેશન, કલર, ડિઝાઇન્સ, એ બધાનું આકર્ષણ. ખાવા પીવાની અંદર મનગમતું ટેસ્ટ, ફરફરતું ટેસ્ટ, એ બધાનું આકર્ષણ. આ બધા જ સાંસારિક પદાર્થો, ભૌગોલિક પદાર્થો, એને ભોગવવાની ના નથી, પણ એ ભોગવવાના છે કઈ રીતે? તો આપણું જીવન ટકાવવા માટે. આપણું જીવન ટકાવવા માટે
એનો ઉપયોગ કરવાનો છે. ઉપયોગ કરીને જીવન આવશ્યક છે માટે ઉપયોગ કરી અને એ કાર્ય આપણું કરી લેવાનું છે. બાકી એની અંદર એટલા બધા આસક્ત થઈને એમાં ખૂંચાવાનું નથી. આપણે શું કરીએ છીએ, પરની અંદર એટલા બધા આસક્ત થઈ જઈએ છીએ, પરની અંદર એટલા બધા ખૂંચાઈ જઈએ છીએ કે સ્વનું ક્યારે પણ જોડાણ થતું નથી. 24 કલાક આપણે પરની સાથે એટલા બધા ગાઢ રીતે જોડાયેલા છીએ કે 24 કલાકમાં એક સેકન્ડ પણ આપણને સ્વનું સ્વરૂપ યાદ આવતું નથી. 24 કલાકમાં આત્મા કેટલી વાર યાદ આવે? તો એક સેકન્ડ પણ આત્મા યાદ આવતો નથી. ચાલો, પરમાત્માની પૂજા કરવા માટે તમે 1 કલાક આવો, 1 કલાક આ કેમ્પસની અંદર તમે પરમાત્માના દર્શન, પૂજન, ભક્તિ વગેરે માટે આવો. એ તો આત્માનું ઉત્થાન કરાવનારી વસ્તુ છે. ત્યારે 1 કલાક માટે તો આત્મા યાદ આવવો જોઈએ. ત્યારે પણ આત્મા યાદ આવતો નથી. આ 1 કલાકની અંદર પણ 1 મિનિટ પણ આપણને આત્મા યાદ આવતો નથી. જે બધું આત્માને કલ્યાણ કરાવનારું અનુષ્ઠાન છે, એ અનુષ્ઠાનોને પણ આપણે એવી રીતે બનાવી દીધા કે એમાં પણ આપણને વેરાયટી જોઈએ. એમાં પણ વેરાયટી જોઈએ છે. અનુષ્ઠાનોની અંદર, ભક્તિની અંદર બધામાં વેરાયટી જોઈએ છે. સ્તવનો, જૂના જૂના સ્તવનો લઈએ તો મજા ના આવે. નવા નવા લેટેસ્ટ ગીત જોઈએ, એમાં વેરાયટી જોઈએ. ભક્તિની અંદર, સંગીતની અંદર વેરાયટી જોઈએ. ભાઈ પૂજનો દર વખતે કરતા આવીએ છીએ, એ પૂજનો હવે બોરિંગ લાગે. હવે નવા નવા પૂજનો જોઈએ, નવા નવા આકર્ષણ આપનારા પૂજનો, અનુષ્ઠાનો, આ તે બધું જોઈએ. પરમાત્માની ભક્તિની અંદર પણ વેરાયટી આપણને બેસી ગઈ છે. જેમ પૂતગલ પદાર્થોની વેરાયટી આપણા સંસારની અંદર સતત આપણને આકર્ષિત કરે છે, એવી રીતે પરમાત્માની ભક્તિની અંદર, પરમાત્માની પૂજા વગેરેની અંદર પણ આ વેરાયટીનો ભાવ ઘૂસી ગયો છે. અને આ વેરાયટીના કારણે પૂતગલની અંદર જ ખૂંચાઈને રહી ગયા અને એ પૂતગલ તત્વની અંદર જ રાગથી જોડાઈને રહી ગયા. અહીંયા શું કહે છે? પરમાત્મા સાથેનું પ્રેમ કરવાનો માર્ગ શું? તો કે અનંત કાળથી જે પ્રીતડી છે, પ્રીતિ અનંતી પરતણી, જે પર સાથેની પ્રીતડી છે, એ પર સાથેની પ્રીતડી તૂટે તો સ્વ સાથેની પ્રીતડી બંધાય. પર સાથેનું પ્રેમ તૂટે તો સ્વ સાથેનું પ્રેમ બંધાય. સ્વ એટલે પરમાત્મા. પદાર્થ પ્રત્યેની આસક્તિ તૂટે તો શુદ્ધ આત્મદ્રવ્ય પ્રત્યેનું આકર્ષણ થાય. શુદ્ધ આત્મદ્રવ્ય ગમે. પ્રીતિ અનંતી પર થકી જે તોડે હો તે જોડે. તોડવાની છે, પ્રીતડી તોડવાની છે. કનેક્શન એનું તૂટશે નહીં. જો પરની સાથે જ રહેવું પડશે. જ્યાં સુધી સંસારમાં છીએ, આ શરીર તો ધારણ કરવું પડશે. શરીર પણ પર છે, આત્માથી બધું પર છે. શરીર, ઇન્દ્રિયો, નામ વગેરે બધું જ પર છે. ભોજન આદિ દ્રવ્યો પર છે, વસ્ત્રાદિ દ્રવ્યો પર છે, બધું જ પર છે. આત્માથી બધું જ પર છે. પણ એ પરનો ઉપયોગ તો કરવું પડશે. સંસારમાં છીએ તો શરીર તો મળવાનું જ, ઇન્દ્રિયો તો મળવાનું જ, નામ તો મળવાનું જ, પર પદાર્થો સાથેનો સંયોગ તો થવાનું જ. પણ એ પરની સાથેનું જે રાગ છે, એ પરની સાથેનું જે પ્રેમ છે, એ પરની સાથેની જે પ્રીતડી છે, જે એટેચમેન્ટ છે, જે બોન્ડેજ છે, એને જો તોડશું તો સ્વની સાથેનું બોન્ડેજ બંધાશે, સ્વની સાથેનું આકર્ષણ વધશે.
સ્વની સાથેનું એટેચમેન્ટ તો જ થશે જો પરનું અનુસંધાન તૂટશે. પરમ પુરુષથી રાગતા એકત્વતા હો દાખી ગુણ ગે. કોઈએ પ્રશ્ન કર્યો તો ભાઈ આ રાગ તમે કહો છો કે પરનું રાગ તોડો અને સ્વનું રાગ જોડો. સ્વ સાથેનું રાગ, પરમ તત્વ સાથેનું રાગ, પરમાત્મા સાથેનું રાગ એ તમે વધારો, એ પ્રશસ્ત રાગ વધારો. પણ રાગ એ પાપસ્થાનક છે. 18 પાપસ્થાનક ની અંદર રાગનું નંબર છે. રાગ તો પાપસ્થાનક છે એટલે પરમાત્મા પ્રત્યે પણ રાગ કે સ્વ આત્મા પ્રત્યે પણ જે રાગ છે એ પાપસ્થાનક નથી. તો એનો જવાબ અહીંયા આપવામાં આવ્યો, પરમ પુરુષથી રાગતા એકત્વતા હો દાખી ગુણ ગેહ. પરમ પુરુષ એટલે પરમાત્મા, શુદ્ધ આત્મદ્રવ્ય. જ્યાં જ્યાં પરમાત્મા બોલીએ ને ત્યાં ત્યાં સમજી લેવાનું કે આપણું શુદ્ધ આત્મદ્રવ્ય સમજવાનું. આપણા શુદ્ધ આત્મદ્રવ્ય સાથે પ્રત્યેનો રાગ, પરમાત્મા પ્રત્યેનો રાગ એ પાપસ્થાનક નથી પણ ગુણસ્થાનક છે, ગુણોનો ઘર છે. શેના કારણે? તો કે એકત્વતા હો. એકત્વતા, તન્મયતા કરાવી આપે છે, પરમાત્માની સાથે એકત્વતા કરાવી આપે છે, આપણા શુદ્ધ આત્મ દ્રવ્યનું મિલન કરાવી આપે છે, આત્મ તત્વ સાથેનું બોન્ડિંગ અને કનેક્શન કરાવી આપે છે. આ એકત્વતા તન્મયતા હોવાના કારણે એને ગુણ ગેહ એટલે કે ગુણોનું ઘર બતાવવામાં આવ્યું છે. જો પાપસ્થાનક ની દશાની અંદર રહેલો અપ્રશસ્ત રાગ એને આ ગુણના ઘર સ્વરૂપ પ્રશસ્ત રાગ દ્વારા કાઢીને વિતરાગ અવસ્થા સુધી પહોંચાડે. કાંટાને કાઢવા માટે જેમ બીજો કાંટો વાપરવો પડે, કાંટાને કાંટો કાઢે એટલે કાંટા જો પગની અંદર એવું કાંટો ફસાઈ ગયો હોય ને તો નીડલ જેવી કોઈ વસ્તુ લઈ કાંટાવાળી અને એનાથી એટલો ભાગ કાઢી અને ઓલો કાંટો બહાર કાઢી શકાય. એટલે કાંટાને કાંટો કાઢે એવી રીતે રાગને રાગ કાઢે. કયા રાગને? તો કે અપ્રશસ્ત રાગને, સંસાર પ્રત્યેના રાગને, પર પદાર્થો પર દ્રવ્યો પ્રત્યેના રાગને કાઢવા માટે પ્રશસ્ત રાગ, પરમાત્મા પ્રત્યેનો રાગ, પરમાત્માના અનંત ગુણો પ્રત્યેનો રાગ, અને એ પ્રશસ્ત રાગ અલ્ટિમેટલી આપણને વિતરાગ અવસ્થા સુધી લઈ જશે. કમ્પ્લીટલી આપણને રાગ મુક્ત કરાવશે. પર સાથેનું એટેચમેન્ટ તૂટે, એ રાગ તૂટે તો સ્વ સાથેનું, સ્વ ગુણોની સાથેનું, સ્વ સ્વરૂપની સાથેનું રાગ જોડાય અને એ સ્વરૂપને પામવાનું મન થાય અને એ સ્વરૂપને પામ્યા પછી કોઈ રાગ રહેતું નથી. કારણ કે અહીંયા પૂર્ણતા છે, સ્વ સ્વરૂપની અંદર પૂર્ણતા છે અને એ પૂર્ણતા મળી ગયા પછી અધુરાશ લાગતી જ નથી. હજી કઈ મેળવવા જેવું છે, હજી કઈ એનાથી સારું છે, મનગમતું છે એવું કઈ લાગતું જ નથી. એટલે સ્વ સ્વરૂપનું અનુસંધાન થઈ ગયા પછી, એનું રાગ થઈ ગયા પછી જે પૂર્ણતા મળે છે એના કારણે રાગ જ ખરી પડે છે, વિતરાગ અવસ્થા રહી જાય છે. રાગ બિલકુલ નીકળી જાય છે અને વિતરાગ અવસ્થા માત્ર રહી જાય છે. અને એના કારણે આ રાગને દાખી એકત્વતા હો દાખી ગુણ ગે એટલે પરમાત્મા સાથેનું અનુસંધાન થાય છે. અપ્રશસ્ત માંથી પ્રશસ્ત રાગમાં આવી અને એ ત્યાંથી વિતરાગ અવસ્થા સુધી લઈ જનારું આ પ્રશસ્ત રાગ એક માધ્યમ છે અને એના કારણે વિતરાગ અવસ્થા આવે છે. પરમાત્મા સાથેનું અભેદ મિલન થાય છે. પરમાત્મા
મય બની શકાય છે, માટે એને ગુણોના ઘર રૂપે બતાવવામાં આવે છે. એટલે આપણને એનો આધાર લેવું પડશે, આપણને એનો સહારો લેવો પડશે. જો રાગ એ પાપસ્થાનક છે બરાબર, પણ પરમાત્મા સાથે જો રાગ નહીં કરીએ, આપણા શુદ્ધ આત્મા સાથે જો રાગ નહીં કરીએ, તો આ રાગનું અનાદિકાળથી રાગ તો રહેલું જ છે, તો એ રાગનું જોડાણ એટલે રાગનું જોગ, રાગનું ડાયરેક્શન સંસાર લક્ષી જ રહેવાનું, પર પદાર્થ લક્ષી જ રહેવાનું. ત્યાંથી રાગ ઉઠાવી અને સ્વની અંદર લઈ આવે, અને સ્વની અંદર આ જે રાગ છે, સ્વગુણો, સ્વ સ્વરૂપ ની પૂર્ણતાનું ભાન કરાવ્યા પછી, એ પૂર્ણતા મેળવ્યા પછી રાગ ઓટોમેટિકલી ખરી પડશે, એટલે વિતરાગ અવસ્થા. વિતરાગ અવસ્થાને પામવા માટે આ પ્રશસ્ત રાગની અવસ્થા. જેમ ગૌતમ સ્વામીજી મહારાજાને પોતાના અભ્યાસ પ્રત્યે એટલો રાગ, પોતાના જ્ઞાન પ્રત્યે એટલો રાગ હતો, ભાઈ મને બધું આવડે છે, હું આ જગતનું સર્વજ્ઞ છું, પ્રકાંડ વિદ્વાન છું, પંડિત છું. આ જે અંદરમાં બેઠેલો રાગ અને પરમાત્મા સાથેનું જ્યારે જોડાણ થયું, એ બધું જ બહારનો રાગ તૂટી ગયું અને અંતરનો રાગ, પરમાત્મા મહાવીર દેવ પ્રત્યેનો રાગ અને પરમાત્મા મહાવીર દેવના માધ્યમે પોતાના શુદ્ધ આત્મ સ્વરૂપ સાથેનું જે કનેક્શન, જે જોડાણ થયું, પછી એમને બહારની ભૌતિકતા જરા પણ આકર્ષતી નથી, બહારની હોશિયારી જરા પણ આકર્ષતી નથી. અત્યાર સુધી આઈ એમ સમથિંગ કરીને બેઠા હતા, હવે એક પણ પ્રશ્ન થાય તો તરત જ પરમાત્માને પૂછે છે. બહારની વસ્તુ હવે એમને આકર્ષતી નથી, અને આ પરમાત્મા તત્વ પ્રત્યે, પરમ તત્વ પ્રત્યેનું જે પ્રશસ્ત રાગ, એ અલ્ટિમેટલી એમને પણ વિતરાગ બનાવનારું બન્યું છે, વિતરાગ અવસ્થા સુધી પહોંચાડનારું બન્યું છે. માટે આ રાગ કરવા જેવો છે. એટલે આ રાગ કેવો, તો કે પરમાત્માની પ્રતિમા કે જિનાલય કે આ અનુષ્ઠાનો વગેરે પ્રત્યે જ માત્ર નહીં, પણ પોતાના શુદ્ધ સ્વરૂપ પ્રત્યેનો જે રાગ છે, એ પ્રશસ્ત રાગ છે. જ્યાં વિષયોની અભિલાષા પોસાય એ અપ્રશસ્ત રાગ છે, અને જ્યાં વિષયોની અભિલાષા તૂટે એ પ્રશસ્ત રાગ છે. ધર્મના કાર્યોની અંદર પણ જ્યાં વિષયોની અભિલાષા મજબૂત થાય, આકાંક્ષા, વિષયો મેળવવાની, વિષયોને ભોગવવાની, વિષયોનું આકર્ષણ, દેરાસરોની અંદર કે ધર્મના કાર્યોની અંદર પણ જો આ વિષયની અભિલાષા વધતી હોય, તો એ અપ્રશસ્ત છે. જ્યાં વિષયોની અભિલાષા ઘટે છે, એ જ પ્રશસ્ત રાગ છે. પ્રભુ પરનો પ્રશસ્ત રાગ એ શુદ્ધ આત્મ સ્વરૂપ પ્રત્યેનો રાગ છે. પ્રભુ સાથેનો અનહદ પ્રેમ એ પોતાના શુદ્ધ સ્વરૂપને પ્રગટાવવા માટેની તીવ્ર તાલાવેલી છે, અને પ્રભુના દર્શન એ પોતાના અને સર્વ જીવોના શુદ્ધ આત્મ સ્વરૂપના દર્શન છે. જો પરમાત્મા ગમે તો જગતના સર્વ જીવો ગમે. પરમાત્માના દર્શનથી જગત આખાનું દર્શન થઈ જાય કે પરમાત્માની અંદર રહેલું શુદ્ધ આત્મ તત્વ જે છે, એવું શુદ્ધ આત્મ તત્વ, શુદ્ધ સ્વરૂપ સમગ્ર જગતના જીવોની અંદર રહે છે. જીવ વિચાર ભણીને ત્યારે ખ્યાલ આવે કે આવો શુદ્ધ આત્મા અને સિદ્ધાત્મ સ્વરૂપ એવો આ આત્મા, અનંત શક્તિ વાળો આ આત્મા, અનંત જ્ઞાનાદિ ગુણોમય આ આત્મા, એની પરાધીનતા કર્મોના કારણે કેવી થઈ કે એને એકેન્દ્રિય, બેન્દ્રિય, ત્રેન્દ્રિય, ચૌરિન્દ્રિય, પંચેન્દ્રિય વગેરેની અંદર એને જવું પડ્યું.
કેવી પરાધીનતા આવી, સ્થાવરપણું એને મળ્યું કે જ્યાં દુઃખ કષ્ટ વગેરે પણ આવે તો પોતાની મરજી મુજબ એ હલન ચલન પણ કરી શકે નહીં, એવા સ્થાવરપણાની અંદર દશે સિદ્ધ આત્મ સ્વરૂપી શુદ્ધ આત્મા છે, પણ પદાર્થો પ્રત્યેનો રાગ, સંસાર પ્રત્યેના રાગે, એના રાગનો એના આ અપ્રશસ્ત રાગે એનો સંસાર એવો વધાર્યો છે, અને એના કારણે એના કર્મો એવા બંધાયેલા છે કે એ કર્મોની પરાધીનતાના કારણે કેવા કેવા ભવોની અંદર પીસાઈ રહ્યો છે. સ્વરૂપ છે એમનું સિદ્ધ પરમાત્મા જેવું, અને કેવા કેવા ભવો એને ભોગવવા પડે છે. ત્રસ હોય કે સ્થાવર હોય, એકેન્દ્રિય, બેન્દ્રિય, ચૌરિન્દ્રિય, પંચેન્દ્રિય જાતિ હોય, કોઈ પણ ગતિ હોય, ક્યાં ને ક્યાં એનું ભટકવાનું કાર્ય ચાલુ છે. તો અનંત કાળથી આ અપ્રશસ્ત રાગ કરતા આવ્યા છીએ, એને તોડવા માટે પ્રશસ્ત રાગ લેવું પડશે. પ્રશસ્ત રાગનું આલંબન લેવું પડશે. એટલે આપણને ચેક કરવું પડશે કે આપણી અંદર રહેલો રાગ એ અપ્રશસ્ત છે કે પ્રશસ્ત છે. આપણી અંદર રહેલો સંસારનો રાગ એ તો અપ્રશસ્ત જ છે, એને તો કાઢવું જ પડશે. પણ આપણે જે કાંઈ પણ ધર્મ આરાધના વગેરે કરીએ છીએ, પરમાત્માની ભક્તિ પૂજા વગેરે કરીએ છીએ, એ બધા પ્રત્યેનો જે રાગ છે, એ બધા પ્રત્યેનું આકર્ષણ, એટેચમેન્ટ છે, એ પણ અપ્રશસ્ત તો નથી ને, એ આપણને ચેક કરવું પડશે. ધર્મ કરીએ છીએ એની પાછળ પણ, એની અંદર પણ વિષયોને પોષવાની અભિલાષા તો નથી. ભૌગોલિક પદાર્થો, પાંચ ઇન્દ્રિયોના મનગમતા વિષયોની અંદર પરોવવા માટે તો હું આ ધર્મ નથી કરી રહ્યો. સતત કોન્સ્ટન્ટ ચેકિંગ કરવું પડશે. પ્રશસ્ત અને અપ્રશસ્ત નું સ્વરૂપ અહીંયા આપણને સ્પષ્ટ રીતે સમજાઈ જાય છે. માત્ર એમ કહી ન દેવાય કે ભાઈ સંસારનો રાગ તોડવા માટે ધર્મનો રાગ કરો, સંસારનું અપ્રશસ્ત રાગ તોડવા માટે તમે ધર્મનો રાગ કરશો, ધર્મ કરશો, ધર્મની આરાધના કરશો તો સંસાર તૂટી જશે. એમ અંદર બહારથી ધર્મની ક્રિયા ચાલુ હોય ને અંદરથી સંસાર વધતો હોય. બધું ખેલ અંદરનું છે, બધું ખેલ અંદરનું છે. આપણે કઈ કેટલી કથાઓ સાંભળી કે જેની અંદર ક્રિયા બહારથી સંસારની હતી, પણ અંદરથી એનું કન્વર્ઝન ધર્મ ક્રિયાની અંદર થઈ જતા કર્મોની નિર્જરા થઈ શકે. અને ઘણી એવી કથાઓ સાંભળી કે બહારથી ધર્મની ક્રિયાઓ, પણ અંદરથી સંસારનું જ પોષણ, સંસારની જ વૃદ્ધિ થતી હતી. બહારથી ક્રિયા સજવા દજવાની હતી, શરીર પ્રત્યેના આકર્ષણની, શરીર પ્રત્યેના રાગની હતી, અરીસા ભવનની અંદર બેઠા હતા, પણ અંદરથી સ્વરૂપ સાથેનું જોડાણ થઈ ગયું, પર પ્રત્યેનું જોડાણ નીકળી ગયું અને સ્વ સાથેનું જોડાણ થઈ ગયું, અને ત્યાંને ત્યાં ભરત ચક્રવર્તીને કેવળ જ્ઞાન થઈ શકે. જયારે પ્રસન્નચંદ્ર રાજર્ષિ છે, કાયોત્સર્ગ ધ્યાનની અંદર છે, બહારથી ધર્મની ક્રિયા થઈ રહી છે, કૌશક ધ્યાનની અંદર લીન હતા, અડગ હતા, પણ ઓલા યુદ્ધના શબ્દોને સાંભળી અંદરથી ખળભળાટ થઈ રહ્યો છે, અંદરથી યુદ્ધ રમાઈ રહ્યું છે, અંદરથી ભાવથી એ યુદ્ધ મેદાનની અંદર પહોંચી ગયા છે. એટલે બહારથી થતી ધર્મની ક્રિયા, ધર્મની આરાધના અંદરથી સંસારનું પોષણ કરવાનું.
ખ્યાલ આવી ગયું અને એમાંથી નીકળી ગયા. નહીં તો પરમાત્માને પૂછવામાં આવ્યું હતું તો ત્યારે બહાર કાયોત્સર્ગ ધ્યાન કરી રહેલા એ મહાત્મા પણ પરમાત્માએ કહ્યું કે આ અત્યારે જો મૃત્યુ પામે તો 7મી નરકે જાય. એટલે બધું ખેલ અંદરનું છે, અંદર ઉતરવાનું છે, અંદર ઉતરવાનું છે. અંદર ઉતરવા માટેનું આ ભવ છે. બહિર્લક્ષી આપણે અનંત ભવોની અંદર થયા. અંતરલક્ષ્ય કેળવવા માટે આ જ સમજણ વાળો ભવ છે. સમજણ સહિતનું આ ભવ છે. અને એની અંદર સમજણ આપવા માટે આપણને આ કડી આપવામાં આવી છે. પ્રીતિ અનંતી પરતણી, અનંત કાળથી જે પરનું આકર્ષણ આપણી અંદર ચાલી રહેલું છે એને જે તોડે છે એનું અનુસંધાન, એનું કનેક્શન સ્વની સાથે થાય છે. આત્માને પામવાની રીત શું? તો સંસારને તોડવું, સંસાર સાથેનું કનેક્શન કટ ઓફ કરવું એ આત્માને પામવાની રીત. એટલે જેમને આત્મા પામવું હોય એ પહેલી ટ્રાય શું કરે? તો કે સંસારનું કનેક્શન બધું જ કટ ઓફ કરી અને સંયમ જીવન સ્વીકારવા માટે એ કટિબદ્ધ બને. સંયમ જીવન, સંયમ જીવનની અંદર શું છે? તો કે સંસાર સાથેનું કમ્પ્લીટ કટ ઓફ છે. અત્યાર સુધી તમે જે નામ ધારણ કર્યું એ નામને પણ કાઢી નાખવાનું છે. અત્યાર સુધી તમે જે સ્થાનમાં રહ્યા એ સ્થાનને પણ છોડી દેવાનું છે. અત્યાર સુધી તમે જે વસ્ત્રો પહેર્યા એ વસ્ત્રોનો પણ ત્યાગ કરીને શ્વેત વસ્ત્રો પહેરી લેવાના છે. અત્યાર સુધી તમે જે માથાના વાળ રાખ્યા અને એ વાળની પણ શોભા વગેરેના આકર્ષણની અંદર તમે જોડાયા એ વાળને પણ કાઢી અને મુંડન કરાવી લેવાનું છે. અત્યાર સુધી જે સંસાર લક્ષી કાર્યોની અંદર તમે રહ્યા એ બધાને કટ ઓફ કરી અને નવા નામ સાથે, નવા ઠામ સાથે, નવા વેશ સાથે, નવા કેસ સાથે તમારે માત્ર સ્વ સાથેનું કનેક્શન જોડવાનું છે. દીક્ષા એટલે શું? પર સાથેનું કનેક્શન તોડી અને સ્વ સાથેનું કનેક્શન કરાવનાર જો કોઈ અનુષ્ઠાન હોય તો આ દીક્ષા છે. જીન શાસનની દીક્ષા, પરમાત્માના શાસનની દીક્ષા, પર પદાર્થો સાથેનું કનેક્શન, પર વ્યક્તિઓ સાથેનું કનેક્શન, પર ભાવો સાથેનું કનેક્શન, બધું જ પર સાથેનું કનેક્શન કટ ઓફ કરી અને સ્વ સાથેનું કનેક્શન જે કરાવી આપે છે એ આ ચારિત્ર માર્ગ છે. અને એ ચારિત્ર માર્ગ જ મુખ્ય માર્ગ છે. શ્રાવક પણ ઝંખના સતત ચારિત્રની કરતો તો જ એ સાચો શ્રાવક. ચારિત્ર હાથમાં ન મળે, ઓગો હાથમાં ન મળે પણ હૈયામાં તો મળી શકે. આ ભવની અંદર ઓગો કદાચ હાથમાં ન મળે પણ હૈયામાં તો મળી શકે છે. હૈયામાં, શ્રાવકના હૈયામાં સતત ઓગો વસેલો હોય. પર સાથેનું કનેક્શન તૂટે ત્યારે સ્વ સાથેનું કનેક્શન જોડાય. આ વાત અહીંયા વારંવાર ગુંટાવીએ છીએ એટલા માટે કારણ કે પર સાથેનું કનેક્શન, પર સાથેનું આકર્ષણ એટલું મજબૂત છે કે એ તૂટતો નથી. સામાયિક કરીએ ને તો પણ સામાયિકની અંદર આપણે પ્રતિજ્ઞા લીધી સવમ સાવજ્યમ જોગમ પચખામ, સર્વ પ્રકારના સાવધ્ય યોગ, એવા યોગ મન વચન કાયાની એવી ક્રિયાઓ જે પાપ કર્મોનું આકર્ષણ કરે એવી બધી જ ક્રિયાઓનો હું 48 મિનિટ માટે હવે પચખાણ લઈ. અને એ પચખાણ લીધા પછી પણ
ત્યારે બેસીએ ને ગરમી થાય તો શું થાય? એનાલિસિસ ચાલે, ભાઈ કોને ગરમી થઈ રહી છે, કોને ગરમી થાય છે? તો કે આ પૂતગલ શરીરની ગરમી થાય છે. યાદ આવે? પૂતગલ અને આત્માની ભિન્નતા યાદ આવે? મારે મારા શુદ્ધ સ્વરૂપની અંદર રહેવું છે, મારે મારા સિદ્ધ સ્વરૂપની અંદર રહેવું છે, મારે અનંત સમતા ભાવની અંદર રહેવું છે. એ માટેની મેં પ્રતિજ્ઞા લીધેલી છે. સામાયિક કરતી વખતે આ યાદ આવે? પરમાત્માની પૂજા કરીએ, પરમાત્માનું ચરણ સ્પર્શ કરીએ અને પરમાત્માની જે વિતરાગતા છે, પરમાત્માએ જે રાગ ને દ્વેષનો નાશ કરી દીધો છે, પરમાત્માની આ વિતરાગતા, એ વિતરાગતાનો આપણને સ્પર્શ થાય? જો ન થાય તો સમજી લેવાનું કે અત્યાર સુધી આ ધર્મની ક્રિયાઓ પણ આપણે સંસાર લક્ષી થઈને કરી રહ્યા છીએ. ધર્મના અનુષ્ઠાનો પણ આપણે સંસારના લક્ષ્ય સાથે, સંસારની વૃદ્ધિના લક્ષ્ય સાથે, સંસારિક સુખોની પ્રાપ્તિ માટે અને 5 ઇન્દ્રિયોના મનગમતા વિષયોના આકર્ષણ સાથે આપણે આ બધું કરીએ. ધર્મ એ અંદરની વસ્તુ છે. બહારમાં ધર્મ થતો જ નથી, ધર્મ અંદરમાં થાય છે. ધર્મની ક્રિયાઓ એ અંદર ઉતરવામાં સહાયક બને છે માટે કરવાની છે. પણ એ વર્ષોની વર્ષો સુધી આ ક્રિયાઓ કર્યા પછી પણ જો અંદર ઉતરવાનું કામ થાય નહીં તો આ ક્રિયાઓ પણ એનું ફળ આપી શકતી નથી. પર સાથેનું કનેક્શન તૂટે તો સ્વ સાથેનું કનેક્શન જોડાય. સામાયિકની અંદર આપણને સ્વ સાથેનું કનેક્શન જોડવું છે, તો સામાયિકની અંદર 48 મિનિટ માટે પર સાથેનું કનેક્શન તૂટી ન શકે. જો આ શરીર પણ આપણાથી પર છે, તો આ શરીર સાથેનું કનેક્શન પણ સામાયિકની અંદર બેઠા બેઠા 48 મિનિટ માટે આપણે તોડી ન શકીએ. પર સાથેનું કનેક્શન તૂટશે તો જ સ્વ સાથેનું કનેક્શન જોડાશે. વારંવાર આ વાતને રિપીટ કરીએ છીએ, વારંવાર આ વાત યાદ રાખવાની છે. પ્રીતિ અનંતી પરતણી, જે તોડે ઓ તે જોડે. ઘણા લોકો કે ભાઈ પૂજામાં બહુ મજા આવી ગઈ, પાલીતાણા જાત્રા કરવા ગયા, શંખેશ્વર જાત્રા કરવા ગયા, બહુ મજા આવી ગઈ. આ મજા શું છે? મજા શબ્દનો અર્થ શું? યાત્રા કરી, પરમાત્માની પૂજા મળી, પણ જો વિષયો નબળા પડ્યા નથી તો એ મજા એ સાચી મજા નથી, તાત્વિક મજા નથી, મહાપુરુષોની દ્રષ્ટિએ મજા નથી. જો વિષયો નબળા પડતા નથી, રાગ નું પોષણ થાય છે તો કર્મ બંધ થાય છે. કર્મ બંધ થી સંસાર વધે છે અને એ સંસાર વધે છે એ સજા જ છે, મજા નથી. એટલે હવે પૂજા કરતી વખતે કે યાત્રા કરતી વખતે કે ધર્મની ક્રિયા કરતી વખતે આપણને ચેકિંગ કરવાનું છે, મજા આવે છે કે સજા થાય છે, મજા વધે છે કે સજા વધે છે, સતત એનું ચેકિંગ કરવું પડશે. ધર્મ ક્રિયાઓ અનુષ્ઠાનો જ્યારે કરીએ છીએ, સંસારના અનુષ્ઠાનોની અંદર તો સજા જ છે, કારણ કે વિષયોનું અભિલાષી પણ વધતું રહે છે, રાગ વધતું રહે છે, કર્મબંધ વધતું રહે છે, કર્મબંધના કારણે સંસાર વધતું રહે છે. સંસારના ભોગવટાની અંદર સંસારની વૃદ્ધિ છે એ સજા જ છે. પણ ધર્મ ક્રિયા, ધર્મની આરાધના કરતી વખતે મજા વધે છે કે સજા વધે છે એની ચેકિંગ આપણને કરવી પડશે.
અને એ ક્યાંથી ખબર પડશે? અંદરનું ગ્રાફ શું ચાલે છે એના પરથી ખબર પડશે. બહારથી ક્રિયાઓ તો બરાબર થઈ રહી છે. વીકેન્ડ ની અંદર પરમાત્માની ધજા ચડાવવાની છે ને, બહારથી તો ધજા ચડાવી લેશું, બહારથી તો પરમાત્માનું અભિષેક કરી લેશું, પણ એ અભિષેક દ્વારા જે આપણે પરમાત્માને કહીએ છીએ કર્મ થાય ચકચૂર, એ કર્મનું ચકચૂર થવાપણું, જે કર્મનો મેલ નાશ થાય છે, એ થઈ રહ્યો છે કે નહીં, એ કેવી રીતે ખબર પડશે? તો એ અંદરના ગ્રાફ પરથી ખબર પડશે. અંદરના ગ્રાફ પરથી ખબર પડશે. બહારના ગ્રાફથી તો અંદાજ નહીં લગાવી શકાય. બહારના ગ્રાફથી જે સારામાં સારું ચામર નૃત્ય કરે, કે જે સારામાં સારું પરમાત્માની સામે નૃત્ય કરશે, આપણને લાગે ઓહો શું ભક્તિ કરી છે, શું ભક્તિ કરી છે. પણ એનું અંદરનું ગ્રાફ પણ એ જ તીવ્રતા સાથે નૃત્ય કરતું હોય, અંદરનું ગ્રાફ પણ એ જ તીવ્રતા સાથે પરનું કનેક્શન તોડીને સ્વનું કનેક્શન જોડતો હોય, તો આ અંદરનો ગ્રાફ બરાબર ચાલે છે. અને તો આ આપણી આરાધનાઓ, તો આ આપણી ક્રિયાઓ એ પર સાથેનું કનેક્શન તોડીને સ્વ સાથેનું કનેક્શન જોડવા દ્વારા પરમાત્મા સાથેનું અનુસંધાન જોડાવી શકશે. પરમાત્મા સાથેનું તન્મયપણું, પરમાત્મા સાથેનું જોડાણ આપણું કરાવી શકશે. અને એ અલ્ટિમેટલી આપણને વિતરાગ અવસ્થા સુધી પહોંચાડે છે. એટલે અંદરનું ગ્રાફ સતત ચેક કરવાની જરૂર છે. બહારનું ગ્રાફ તો બધા ચેક કરી લેશે, એકબીજાનું ચેક કરી શકાય છે. બહારનું ગ્રાફ એકબીજાનું ચેક કરી શકાય છે. ભાઈ ઓલો વધારે ધર્મ કરે છે, ઓલો રોજ પૂજા કરે છે, ઓલો દર વીકેન્ડે આવે છે, ઓલો દરેક અનુષ્ઠાનોની અંદર ભાગ લે છે. બહારનો ગ્રાફ બધા લોકો ચેક કરી શકશે, પણ એ ગ્રાફની કોઈ કિંમત નથી. અંદરનો ગ્રાફ આપણે પોતે જ ચેક કરી શકશું, અથવા કોઈ જ્ઞાની પુરુષ હોય. જ્ઞાની પુરુષ અત્યારે આપણી પાસે હાજર નથી, તો અંદરનો ગ્રાફ આપણે પોતે ચેક કરી શકીએ છીએ. બીજા કોઈ આપણો અંદરનો ગ્રાફ ચેક કરી શકશે નહીં. અંદરનું ગ્રાફ આપણો બરાબર ચાલે છે કે એ એકદમ સ્ટ્રેટ થઈને ડેડ એન્ડ સુધી પહોંચી ગયું છે. અંદરનું ગ્રાફ આપણને ચેક કરવું પડશે. અહીંયા આગળ કે છે, પ્રભુજીને અવલંબતા નિજ પ્રભુતા હો પ્રગટે ગુણરાશ, દેવચંદ્રની સેવના આપે મુજ હો અવિચળ સુખવાસ. પ્રભુજીનું આલંબન, પરમાત્માનું આલંબન, આ આલંબન લેવાથી નિજ પ્રભુતા હો, પોતાની પ્રભુતા, પોતાની અંદર રહેલું પરમાત્મા તત્વપણું, પોતાનું જે શુદ્ધ સ્વરૂપ છે એ પ્રગટ થાય છે. ગુણ રાસ એટલે ગુણોના સમૂહ રૂપ છે. અનંત ગુણોના સમૂહ રૂપ જે શુદ્ધાત્મક સ્વરૂપ છે એ પ્રગટ થાય છે. કોનું આલંબન લેતા? તો કે પરમાત્માનું આલંબન લેતા. પરમાત્માનું આલંબન, પરમાત્માની આરાધના આટલા વર્ષોથી કરીએ છીએ, તો આ આખું સ્વરૂપ ભલે પ્રગટ ન થાય, પણ એ સ્વરૂપનો અંશ તો પ્રગટ થયો કે નહીં? અનંત ગુણોમાંથી અમુક ગુણો તો આપણા જીવનની અંદર પ્રગટ્યા કે નહીં? એ જો ચેકિંગ કરીશું તો ખ્યાલ આવશે કે આપણે જે કરીએ છીએ એ સાચું છે કે ખોટું છે. બહારના ગ્રાફથી બિલકુલ ખ્યાલ નહીં આવે, અંદરના ગ્રાફથી ચેકિંગ કરવું પડશે. અને એ ચેકિંગ માટેના લક્ષણો, જો ગ્રાફ તો પછી આવે, તો કોઈ પણ દર્દ હોય, કોઈ પણ બીમારી હોય, પહેલા ક્યાંક દુખતું હોય, કંઈક થતું હોય, તો આપણે પછી ડોક્ટર પાસે જઈએ. ડોક્ટર આપણને ઇન્વેસ્ટિગેશન કરવાનું કે એ ઇન્વેસ્ટિગેશનની અંદર ગ્રાફ નીકળે. ગ્રાફ પછીની વસ્તુ, પણ પહેલા સિમ્પટમ શું?
સંસાર નબળો પડે છે અને મોક્ષથી નજીક આપણે જઈ રહ્યા છીએ અથવા પરમ તત્વ પરમાત્મા તત્વની નજીક વધુમાં વધુ નજીક આપણે જઈ રહ્યા છીએ, એના સિમ્પટમ શું? એનું ગ્રાફ તો અંદર આપણને ચેક કરવું પડશે, ભાઈ મારો રાગ ઘટી રહ્યો છે કે નહીં. પણ એના સિમ્પટમ શું? પ્રગટે ગુણ રાશ, ગુણોની રાશિ, ગુણો વધતા જાય, સદગુણો વધતા જાય, અનંત ગુણો જે આત્માના છે એમાંથી ગુણો વધતા જાય તો સમજી લેવાનું કે આઈ એમ ઓન રાઈટ ટ્રેક, હું બરાબર ચાલી રહ્યો. જો ગુણો ઓછા થાય અથવા ગુણો વધે નહીં અને દુર્ગુણો વધતા જાય, વર્ષોની આરાધના કર્યા પછી જો દુર્ગુણો વધતા જાય છે તો સમજી લેવાનું કે હું ઊંધા રસ્તે જઈ રહ્યો છું. કોલેસ્ટ્રોલ ની અંદર એક એલડીએલ કોલેસ્ટ્રોલ છે અને એક એચડીએલ કોલેસ્ટ્રોલ છે. એલડીએલ કોલેસ્ટ્રોલ એટલે બેડ કોલેસ્ટ્રોલ અને એચડીએલ એટલે ગુડ કોલેસ્ટ્રોલ. એચડીએલ વધે એ સારું અને એલડીએલ ઘટે એ સારું. એલડીએલ વધે એ સારું નહીં અને એચડીએલ ઘટે એ સારું નહીં. એવી રીતે અનંત ગુણોમાંના ગુણો વધે એ સારું, દોષો ઘટે એ સારું. એનાથી રિવર્સમાં દોષો વધે એ સારું નહીં અને ગુણો ઘટે એ સારું. આપણને સતત આ ચેકિંગ કરતા રહેવું પડશે અને એ ચેકિંગ આપણા સિમ્પટમ્સ પરથી, આપણી અંદર ગુણો વધી રહ્યા છે એ આપણા વ્યવહાર પરથી, વર્તન પરથી, જીવન પરથી ખ્યાલ આવશે, સિમ્પટમ્સ. અને પછી અંદરમાં ચેકિંગ કરશું તો અંદરનો ગ્રાફ પરથી ખ્યાલ આવશે કે ભાઈ અલ્ટિમેટલી મારો સંસારનો રાગ ઘટ્યો છે કે નહીં, પદાર્થોનો રાગ ઘટ્યો છે કે નહીં, પૂતગલનો રાગ, પરનો રાગ મારો ઘટ્યો છે કે નહીં. તો આ સિમ્પટમ્સ અને ગ્રાફ પરથી આપણને ખ્યાલ આવશે. સિમ્પટમ શું? તો કે ગુણો વધે તો આઈ એમ ઓન રાઈટ ટ્રેક. અને ગ્રાફ શું? રાગ ઘટે તો આઈ એમ ઓન રાઈટ ટ્રેક. રાગ ઘટે, પ્રશસ્ત રાગ વધે, પ્રશસ્ત અને અપ્રશસ્ત રાગ આ ગુડ કોલેસ્ટ્રોલ ને બેડ કોલેસ્ટ્રોલ જેવા જ છે. આખરે કોલેસ્ટ્રોલ, પણ એમાં કેટેગરી છે ગુડ અને બેડ. અપ્રશસ્ત એ બેડ કોલેસ્ટ્રોલ છે અને પ્રશસ્ત એ ગુડ કોલેસ્ટ્રોલ. અહીંયા દેવચંદ્રજી મહારાજા કહે છે, દેવચંદ્રની સેવના આપે મુજ હો અવિચલ સુખ વાસ. અવિચલ સુખ એટલે કમ્પ્લીટ સુખ, અનંત સુખ, જે ચલિત થાય નહીં એવું સુખ, જે જાય નહીં એવું સુખ. દેવ ચંદ્રની સેવના એટલે પરમાત્માની સેવના આપે મુજ હો, પરમાત્માની પૂજા, પરમાત્માની ભક્તિ, પરમાત્માનું પ્રેમ મને શું આપશે? તો કે આપે મુજ હો અવિચળ સુખ. આમ તો નિર્વિષ છે, નિસ્વાર્થ છે પરમાત્મા પ્રત્યેનું પ્રેમ, પરમાત્માનું જોડાણ નિર્વિષ છે, કોઈ પણ પ્રકારનો સ્વાર્થ નથી. પણ ઓટોમેટિકલી એનાથી શું થશે? મારા અનંત ગુણો વધશે, મારું રાગ ઘટશે. મારું રાગ ઘટશે તો મારા કર્મો ઘટશે અને મારા કર્મો ઘટશે તો હું એટલા અંશે વધારે ને વધારે મુક્તિની નજીકમાં પહોંચી શકીશ. અને અલ્ટિમેટલી બધા જ કર્મનો ક્ષય જો થઈ જશે તો હું મોક્ષમાં પહોંચી જઈશ અને ત્યાં અનંત કાળનું સુખ છે, અવિચળ સુખ છે. પરમાત્માની ભક્તિ મને અવિચળ સુખ સુધી લઈ જવા માટે સમર્થ છે. પણ પૂતગલનો રાગ તોડીને હું પરમાત્મા ભક્તિ કરી રહ્યો છું કે નહીં, એનું ચેકિંગ મારે કરતા રહેવું પડશે.
પ્રત્યેક દિવસે એવરી ડે રાતના સૂતી વખતે તમારે ચેકિંગ કરી લેવાનું ભાઈ સંસારનો રાગ કેટલો છે અને સ્વનો રાગ, સંસારનો રાગ તૂટે એવી ક્ષણો, સ્વનો રાગ જોડાય એવી ક્ષણો આજના દિવસની અંદર કેટલી છે. અને જો ના હોય તો એને સ્વ સાથેનું રાગ વધારવા માટે, પ્રશસ્ત રાગ વધારવા માટે, સ્વનું અનુસંધાન વધારવા માટેના ક્ષણોને વધારવા માટે એનો પ્રયત્ન, એનો પુરુષાર્થ આપણને વધારવું પડશે. આ વાત અહીંયા ઋષભદેવ પરમાત્માના સ્તવનની અંદર વાત કરી. તમારા ઋષભદેવ પરમાત્મા જેમને તમે બિરાજમાન કર્યા છે લગભગ 9 વર્ષોથી, 9 વર્ષોથી પરમાત્માને જિનાલયની અંદર બિરાજમાન કર્યા છે. તો આ પરમાત્માની અનહદ કૃપા, પરમાત્માની ભક્તિ આપણને વધારે ને વધારે સ્વની નજીક લઈ જાય એના માટેનું આ સ્તવન, એના માટેનું આ જોડાણ કરી આપનારું દેવચંદ્રજી મહારાજનું સ્તવન. અને એની અંદર પરમાત્મા પ્રેમનું આપણે માર્ગ શીખ્યા કે પરમાત્મા એ આપણું શુદ્ધ આત્મ સ્વરૂપ છે. એ શુદ્ધ આત્મ સ્વરૂપનું પ્રેમ ક્યારે થાય? જ્યારે પરનું કનેક્શન કટ ઓફ થાય, પર સાથેનું ડિસ્કનેક્શન થાય, ત્યારે જ સ્વ સાથેનું કનેક્શન. જ્યાં સુધી પરની સાથેનું ડિસ્કનેક્શન નહીં થાય ત્યાં સુધી સ્વ સાથેનું અનુસંધાન, કનેક્શન નહીં થઈ શકે. પર ભાવ, પર વ્યક્તિ, પર પદાર્થ બધાની સાથે, જો બધાની સાથે રહેવાનું છે, હળવાનું મળવાનું છે, બધું છે, પણ એની અંદર જ્યારે અનાસક્તિ આવશે ત્યારે સ્વ સાથેનું અનુસંધાન તમે જોડી શકશો. એટલે પરમાત્માની ભક્તિ કયા હેતુ સાથે કરવાની છે અને એનાથી શું પ્રાપ્ત કરવાનું છે, આ સ્પષ્ટતા આપણને પહેલા જ સ્તવનની અંદર આપી દીધી. પર સાથેનું કનેક્શન મારું નબળું પડે અને સ્વ સાથેનું કનેક્શન મજબૂત થાય એટલા માટે હું ઋષભદેવ પરમાત્માની ભક્તિ કરું છું. અને એ પણ કેવી રીતે થઈ શકશે, આ વાત આપણને અહીંયા પહેલા સ્તવનની અંદર બતાવવામાં આવી. આવતીકાલે આગળ આપણે વિચાર કરશું. આજે આટલું રાખીએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાવ્યું ઈચ્છા નથી. થેન્ક યુ. સર્વમંગલ મંગલમ સર્વ કલ્યાણ કારણમ પ્રદાનમ સર્વ ધર્માણમ જૈનમ જયતિ શાસન. થેન્ક યુ શ્રેણીકભાઈ. આભાર. લાઈન ઓપન કરું છું. ઇફ એનીબડી હેઝ એની ક્વેશ્ચન.